નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 એના 11 એક્ઝામ્પલ સુધી અભ્યાસ કરેલો હતો. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 12થી અભ્યાસ કરીએ. જોઈએ શું કહે છે 12મા નંબરની એક્ઝામ્પલની રકમ. તો કે 12મા નંબરમાં સેમ બધા માટે અસમતાનો આલેખ પરથી ઉકેલ મેળવવાનો, પણ થોડું કંઈક ચેન્જ આવ્યા રાખે તો જોયા રાખીએ આપણે. તો કે x - 2y, 12 નંબરમાં એવું કહે છે કે x - 2y less than equal to 3. પછી 3x plus 4y greater than equal to 12. x greater than 0, y greater than 1. x greater than equal to 0, y is greater than equal to 1. ચાર અસમતા આપેલી છે, બરાબર. પાછળની બે અસમતા તો આપણે ખબર છે, એમાં તો આપણે ઇઝીલી કરી શકીએ. આગળની બે માટે આપણે થોડુંક કરવું પડે, x ને 0 ને y ને 0 નક્કી. તો શરૂઆત કરીએ. ચાલો સોલ્યુશન. તો કે અહીંયા x - 2y બરાબર 3 રેખાનો આલેખ પર નિરૂપણ કરીશું. બરાબર. આલેખ પર નિરૂપણ કરવા માટે આપણે શું કરીશું? તો કે x બરાબર 0 લેતા, x બરાબર 0 લેશી આપણે તો શું મળશે? તો કે -2y equal to 3. તો y એમ મળશે આપણે -3/2. તેથી બિંદુ A ના એમ થશે 0, -3/2 મળે. હવે y બરાબર 0 લેતા, y બરાબર 0 લેશી આપણે તો x બરાબર મળશે આપને 3. તેથી બિંદુ B 3,0 મળે. તો કે A અને B બરાબર બંનેને અહીંયા મળી ગયા આપને. ઓકે, બે બિંદુને અહીંયા મળી જાય તો આપણે આલેખ ઉપર એનું નિરૂપણ કરી શકીએ. તો આલેખ ઉપર નિરૂપણ કરવા માટે શું કરશે? બે બિંદુમાં પસાર થતી લાઈન દોરી. y અક્ષ, x અક્ષ. તો કે x અક્ષને ઉપર એમાં પાછું ઋણમાં જોઈએ છે આપણે y અક્ષ ઉપર, તો થોડુંક આપણે તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. -1, -2 અને -3. આ ત્રણ વસ્તુ થઈ ગઈ. હવે બિંદુને અહીંયા મૂકો કે 0, -3/2. -3/2 એટલે -1.5. બરાબર. -1.5 એટલે કે અહીંયા આવશે બંનેની વચ્ચે. ઓકે. બીજું તો કે 3,0, x એમ 3, y એમ 0. કે આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન, અને કેવી સાઇન છે? ઇક્વાલિટીની સાઇન છે, બરાબર. એટલે ઘાટી રેખા જ આવશે બંનેમાંથી પસાર થતી લાઈન. કઈ? તો કે x - 2y equal to 3. હવે 0,0 મૂકીને આપણે ચેક કરીએ ઉપરનું વર્તુળ કે નીચેનું વર્તુળ. કે હવે બિંદુ ઉગમ બિંદુ એટલે કે O 0,0 આપેલ અસમતા, આપેલ કઈ અસમતા હતી? તો કે x - 2y less than equal to 3 માં મૂકતા તેમાં મૂકશી તો કે 0 - 2 into 0. તો કે 0 - 0. તો કે 0 is less than equal to 3. કે 0 એ 3 કરતા નાના છે, તો કે જે સત્ય છે.
બરાબર. જે સત્ય હોય તો આ સમતાથી કયો ભાગ, તો કે એ 0,0 સાઈડનો ભાગ, તો કે ઉપરનો અડધળ આવશે. બરાબર. કમ્પ્લીટ. આ સમતાથી ઉપરનું અડધળ. નેક્સ્ટ જોઈએ બીજી અસમતા 3x + 4y greater than equal to 12 માટે. હવે સોરી લેસ ધેન ઇક્વલ ટુ, હવે 3x + 4y ગ્રેટર ધેન કે લેસ ધેન, જે કાંઈ પણ હોય, ઓકે ગ્રેટર ધેન જ છે, કોઈ વાંધો નહીં, +4y બરાબર 12 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. એનું નિરૂપણ કરવા માટે x બરાબર 0, તો કે હવે x બરાબર 0 લેતા, x 0 લઈ તો કેટલા મળે, 4y બરાબર 12, તો કે y બરાબર 4y બરાબર 12, તો y બરાબર 12/4, 12/4, તો y બરાબર 3. તેથી બિંદુ ડી સી આપણે, બરોબર, તેથી બિંદુ સી ના એમ મળે કે 0,3 મળે. હવે y બરાબર 0 લેતા, y બરાબર 0 લ્યો તો કેટલા મળશે, તો કે 3x બરાબર 12, 3x બરાબર 12, તો x બરાબર 12/3, 12/3 એટલે કે 4. બરાબર. તેથી બિંદુ ડી 4,0 મળે. તો કે સી અને ડી બે બિંદુને એમ મળી ગયા 0,3, 4,0. તો કે એક્સિયમ 4,0. ચલો એક્સિયમ x ઉપર 4,0, y એક્સ ઉપર તો કે 0,3. આ બે બિંદુ મળી ગયા, ઇક્વાલિટીની સાઇન છે. ઓકે, તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા 4,0 અને 0,3 બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી. ઇક્વાલિટીની સાઇન છે એટલે ઘાટી રેખા આવશે. કયો સમતલ રેખાનું સમીકરણ, તો કે 3x + 4y બરાબર 12. બરાબર. જોઈએ ઉપરનું વર્તુળ આવે નીચેનું વર્તુળ, 0,0 સમતામાં મૂકી. હવે બિંદુ ઓ 0,0 આપેલ અસમતા 3x + 4y greater than equal to 12 માં મૂકતા, તો એમાં મૂકશી તો શું આવશે, 3 × 0 + 4 × 0, તો કે 0 + 0 બરાબર 0. 0 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 12, એટલે કે 0 એ 12 કરતાં મોટા છે, તો કે જે અસત્ય છે, કારણ કે 0 એ 12 કરતાં મોટા નથી. બરાબર. જે અસત્ય છે, અસત્ય છે, તો કે 0,0 ને જે સમાવતું ન હોય એ અર્ધતલ આપેલી અસમતા માટેનો ઉકેલ પ્રદેશ થશે. તો કે જો 0,0 ને કોણ સમાવે છે, તો કે નીચેનું અર્ધતલ 0,0 ને સમાવે છે, તો કે એનાથી વિરુદ્ધ એટલે કે ઉપરનું અર્ધતલ આપેલ અસમતા માટેનો ઉકેલ થયો. એ આપણે દર્શાવી દીધું. ઓકે, બીજું આપણે એવું કીધું x ગ્રેટર ધેન 0. હવે x ગ્રેટર ધેન 0, x બરાબર 0, x બરાબર 0 એટલે કે yx, x બરાબર 0 એટલે કેવું થાય, yx. બરાબર. આખી yx થાય, x બરાબર 0 એટલે કે આ ક્યાં જ્યાં બધે x એમ કેવો હોય 0. હવે એવું કીધું x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, મતલબ કે x નું મૂલ્ય 0 કરતાં વધારે, 0 કરતાં વધારે હોય એટલે કેવા આવશે, આ સાઈડનો ભાગ આવશે. ઓબ્વિયસ છે, કારણ કે 1, 2, 3 x નું મૂલ્ય 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, બધા આવશે. એના માટે સાચું છે અસમતા. કમ્પ્લીટ. બીજી આપેલી છે કે y બરાબર 1, સોરી y ઇઝ ગ્રેટર ધેન 1. તો કે પેલા ઓલી લખી નાખી અસમતા x બરાબર છે x ગ્રેટર ધેન 0 નું, કે અહીંયા આપેલ અસમતા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 નું આલેખ પર નિરૂપણ કરીશું. જેવું નિરૂપણ થઈ જાય તો પછીનું આપેલી છે કે y બરાબર y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1, તો પેલા y બરાબર 1 રેખા દોરીશું. હવે અહીંયા y બરાબર 1
રેખા આલેખ પર નિરૂપણ કરીશું. તો કે y બરાબર 1 રેખાનું આલેખ પર નિરૂપણ કરી તો જોઈએ શું આવે કે જેનું y બરાબર 1 એટલે કે y એમ 1 રહે, x એમ તમારો બદલાતો રહે તો ભલે બદલાય, કોઈ વાંધો નથી, બરાબર. તો કે ભાઈ તો કયા કયા બિંદુ આવશે y બરાબર 1, y બરાબર 1 તો x એમ 0 1 1 1 2 1 3 1, બરાબર. આ બધા બિંદુ આવશે તો આ બધા બિંદુમાંથી પસાર થતી લાઈન દોરી નાખો. ઇક્વાલિટી સાઇન છે, ડોટેડ લાઈન જરૂર એટલે દોરવાની જરૂર નથી. આ રેખા કે y ઇઝ ઇક્વલ ટુ 1, જો એટલે નામ દોરવાનું કીધું. એકારે જોવો જોઈએ, હવે 3 3 આવે 4 4 આવે તો તમને ખ્યાલ આવે કે કઈ રેખાનું સમીકરણ છે. ઓકે, હવે અહીંયા આપણે ખ્યાલ છે કે આ રેખાથી ઉપરનો પ્રદેશ છે, આ રેખાથી આ સાઈડનો પ્રદેશ ને આ રેખાથી ની ઉપરનો પ્રદેશ. હવે y બરાબર 1 માટે ઉપરનો આવે કે નીચેનું વર્તુળ આવી આપણે ચેક કરવું છે. કમ્પ્લીટ. તો જોઈએ y બેટર ધેન 1 તો કે હવે 0,0 બિંદુ 0,0 આપેલ અસમતા y greater than equal to 1 માં મૂકતા, તો એમાં મૂકશી તો શું આવશે? 0 is greater than 1, જે અસત્ય છે, કારણ કે 0 એ 1 કરતા મોટા નથી, જે અસત્ય છે. તો કે જો અસત્ય હોય તો એને 0,0 ને સમાવતું ન હોય એ અંતર આપણા માટેનો ઉકેલ પ્રદેશ થશે. ઓકે, તો કે 0, આ y બરાબર 1 એનાથી નીચેના અંતરમાં આવે 0,0 અને અસત્ય છે તો એનાથી વિરુદ્ધ એટલે કે ઉપરનું અંતર છે આપણે શક્ય ઉકેલનો પ્રદેશ થશે. તો આનાથી ઉપર તો કે આ રેખાથી આ સાઈડનો પ્રદેશ, બરોબર. આ x greater than equal to 0 વાળી રેખાકીય છે. પછી આ રેખા એમ કે આનાથી ઉપરનો ભાગ, આ રેખા એમ કે આનાથી ઉપરનો ભાગ, આ y greater than 1 વાળી ભાગ. પછી આ રેખા એમ કે આનાથી ઉપરનો ભાગ. એટલે આ બધો જે પ્રદેશ છે આપણે લાઇનિંગ દોરી એ બધો આપણો શક્ય ઉકેલનો પ્રદેશ થશે, બરોબર. અને અનંત સુધી જાય. આ પછી આમાં આગળ આગળ જતા જઈએ, બરોબર. તો કે રંગીન ભાગ જે કાંઈ પણ આપણે દર્શાવ્યું, બરોબર, એ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ થશે આપેલ અક્ષમતાઓ માટે, 4 4 અક્ષમતા માટે. તો લખીએ છીએ તો કે હવે આપેલ ચારેય અક્ષમતા માટેનો શક્ય ઉકેલ પ્રદેશ આલેખ પર રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ. ઓકે, તો કેટલા નંબરનો આપણે કર્યો? 12 નંબર. 13 નંબર જોઈએ. 13 નંબરમાં શું કે છે? જો હરવે અસમતાઓ વધારતા જઈએ છીએ આપણે, બરોબર. 13 નંબરમાં એવું કીધેલું છે, અત્યાર સુધી 4 અસમતા આવતી, હવે 5 અસમતા આવવા માંડી. કે 4x + 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60, પહેલી અસમતા. પછી y ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2x, પછી x greater than equal to 3 and x, y greater than equal to 0. એટલે x, y greater than equal to 0 આપેલું ને, એટલે કે x એ 0 કરતા મોટા છે ને y એ greater than 0 કરતા મોટા છે. તો કે આને આપણે એવી રીતે લખી શકીએ, આર યુ એને આપણે x greater than equal to 0
વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. આનો મતલબ એવો થયો કે એક્સ કોમા વાય એટલે કે બંને એક્સ અને વાય બે 0 કરતાં મોટા છે, તો એક્સ 0 કરતાં મોટા અને વાય 0 કરતાં મોટા. તો કેટલી અક્ષમતા થઈ? 1 2 3 4 ને 5. ગમે એટલી અક્ષમતા આવે, આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે સમજ્યા છીએ બરાબર એ પ્રમાણે ચાલ્યું જવાનું. ઓટોમેટિક તમારો આન્સર જે સ્ટેપ બાય સ્ટેપ જશો તો સાચો આવી જશે. બરાબર, ધ્યાનથી કામ કરવાનું. પણ તો ચાલો શરૂઆત કરી પહેલી અક્ષમતા. તો પહેલાં આપણે આપેલું છે 4x + 3y. તો 4x + 3y નો પહેલો તો આલેખ પર નિરૂપણ કરીશું. તો સોલ્યુશન કે અહીંયા 4x + 3y = 60 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. કમ્પ્લીટ. તો કે આલેખ પર નિરૂપણ કરવા માટે શું જોઈએ? x = 0 લઈ, પછી y = 0 લઈ. તો કે હવે x = 0 લેતા, x = 0 મૂકવામાં તો શું મળશે કે 3y = 60. બરાબર, 3y = 60. 3y = 60 તો y = 16/3 એટલે કે 60/3. તો કે 20 તેરી 60 તો y = 20. y = 20 મળ્યા આપણે. તેથી બિંદુ એ ના યામ મળી ગયા આપણે. બિંદુ એ x યામ 0, y યામ 20. હવે તો કે સેકન્ડ y = 0 લેતા. હવે y = 0 લેતા જો y = 0 મૂકો તો શું મળશે કે 4x = 60. તો 15 ચોખ્ખું 60 થાય એટલે x બરાબર કેટલા થાય? 60/4 અને 15 ચોખ્ખું 60 તો x બરાબર મળશે આપને 15. તેથી બિંદુ B x યામ 15 y યામ 0 મળે. હવે A અને B બે બિંદુ મળી ગયા. આલેખ પર નિરૂપણ કરી દઈ, જોઈએ શું આવે છે. હવે x અક્ષ ઉપર 15 જોઈએ છે, y ઉપર 20 જોઈએ છે. ગેપ આપણે રાખવો હોય તો કેટલાનો? 2 નો ગેપ રાખીએ. બરોબર, 2 4 6 8 10 12 14 16 18 ને 20. પછી તો x અક્ષ ઉપર આપણે 15 છે તો 2 નો ન્યાય રાખી ગેપ. 2 4 6 8 10 12 પછી 14 16 18 0. yx xx. બરાબર, તો જોઈએ દર્શાવીએ આપણે. a 0,20 એટલે x એમ 0 y એમ 20 મળી ગયું. પછી b તો કે b ના એમ મળશે 15,0 મળી ગયો 15,0. આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન કઈ રેખા સમીકરણ થયું? તો કે 4x + 3y = 60. આપણે ક્યાં લખ નાખીએ? અહીંયા લખ નાખી, અહીંયા નીચે લખ નાખું. ચાલો ને, 4x + 3y = 60. 0,0 એ બિંદુમાં મૂકતા ઓ 0,0 આપેલ અસમતા
કઈ અસમતા? તો કે 4x + 3y < 60 માં મૂકતા. તો કે એમાં મૂકશી તો શું આવશે? 4 × 0 + 3 × 0 બરાબર 0 + 0 0 + 0 0 0 ઇઝ < 60. તો 0 એ 60 કરતા નાના છે. સાચું હોય તો કે જે સત્ય છે. જો એ સત્ય હોય તો એનાથી 0,0 ને જે અંતર સમાવતું હોય એ આપણે શક્ય ઉકેલનો પ્રદેશ થશે. તો નીચેનો અંતર આવશે. નીચે એરોમાં દીધો, ખ્યાલ આવી ગયો? ઓકે. નેક્સ્ટ આપણે કેવું આપેલું છે? y > 2x. તો y > 2x. હવે ધ્યાનથી જોજો, આપણે આ ટાઈપનું એક્ઝામ્પલ કાલે જોયો તો, આજે એક સવારે જોયો, એટલે જોયો તો આપણે લેક્ચરમાં, બરોબર? નેક્સ્ટ લેક્ચર આપણે જે જોયો તો એમાં હતો કાલનો કે પરમ દિવસનો લેક્ચરમાં આવ્યો હતો y is strictly greater than x વાળું. તો અહીંયા આપેલ છે કે પહેલા તો રેખા દોરશું y = 2x. અહીંયા y = 2x રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો y = 2x રેખાનું આલેખ પર નિરૂપણ કરવું હોય તો પહેલા x = 0 લઈએ આપણે. એક બિંદુ તો આપણે ખ્યાલ છે એ રીતે મળી જાય છે. હવે x = 0 લેતા, x = 0 લે તો y = 2 × 0, therefore y = 0. તેથી c ના આયામ મળે, તેથી બિંદુ c 0,0 મળે. તો c ના આયામ મળી ગયા. ઓકે. હવે આપણે ખબર છે જ્યારે રાઈટ હેન્ડ સાઈડમાં, બરોબર, ઇક્વાલિટીની કે ગ્રેટર ધેન લેસ ધેન વોટેવર કાંઈ પણ હોય એનાથી જમણી બાજુ આપણે 0 સિવાયની જો કોઈ પણ સંખ્યા હોય તો આપણે x = 0 પછી y = 0 લખતા. પરંતુ જ્યારે રાઈટ હેન્ડ સાઈડમાં આપણે y > 2x, એટલે કે આ સાઈડ આવે તો y - 2x ઇઝ > 0. જમણી બાજુ જે 0 આવે ત્યારે આપણે ખબર છે કઈ રીતે કરવાનું. એક તો 0,0 થી મળી જાય, બીજું કોઈ પણ આર્બિટરી એક પોઈન્ટ લઈ લેવાનું. ધારો કે 1 લઈ લઈ કે 2 લઈ લ્યો, 2 લઈ હાલો કે હવે x = 2 લેતા, બરાબર, કોઈ પણ લઈ શકીએ આપણે. તો x = 2 લેતા y = કેટલા થાય? તો કે 2 × 2, તો કે 4. તો કે 2 × 2 એટલે કે 4. તેથી બિંદુ D ના આયામ મળી ગયા. બિંદુ D ક્યાં? x આયામ 2, y આયામ 4 મળે. તો કે C અને D બે બિંદુના આયામ મળી ગયા. બંનેને આલેખ ઉપર દર્શાવ્યું 0,0, એક તો 0,0. ચલો બીજું તો કે x આયામ 2, y આયામ 4, x આયામ 2, y આયામ 4, સોરી x આયામ 2 ને y આયામ 4 અહીંયા આવશો. ઓકે. તો કે હવે આ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી લાઈન દોર નાખો સીધે સીધી, અને ઇક્વાલિટી છે, બરોબર, એટલે ઘાટી લાઈન આવશે. કઈ? તો કે y = 2x. નેક્સ્ટ કે 0,0 હવે એમાં મૂકીએ. હવે બિંદુ O 0,0 આપેલ અસમતા y is greater than equal to 2x માં, સોરી આપણે ખ્યાલ છે કે જ્યારે જમણી બાજુ 0 હોય ત્યારે 0, 0 એમાં કામ ન કરે તો કોઈ પણ એક ઉપરનું અર્તલ કે નીચેના અર્તલમાંથી લઈ લે. અહીંયા 2,4 હતું તો આપણે કીધું x m ની જ રાખવાનું. ઉપરનું કોઈ પણ બિંદુ 2,8 લઈ લે, બરોબર. ઉપરના અર્તલનું બિંદુ આપણે 2,8 HM ની જ રાખી. તો કે હવે બિંદુ 2,8 આપેલ અસમતા y > 2x માં મૂકતા. જોઈએ એમાં મૂકો બંને શું આવે. તો x આયામ 8, y આયામ 8, x આયામ 2 × 2. તો 8 is greater than equal to 4, કે 8 એ 4 કરતા મોટા છે, જે સત્ય છે. જે સત્ય છે એટલે કે આ y > 2x વાળી રેખા છે y, તો એનાથી સાચું છે. જો આ અર્તલમાં બિંદુ અહીંયા હતું, ઓકે, સાચું હોય તો ઈ સાઈડનો ભાગ આવે, મતલબ કે આનાથી નીચેનો, આનાથી આ સાઈડનો ભાગ. કમ્પ્લીટ. ઓકે. નેક્સ્ટ x > 3, તો પેલા x = 3 રેખા આપણે દોરીશું. કે હવે x = 3 રેખાનું
આલેખ પર નિરૂપણ કરીશું. તો કે x બરાબર 3 રેખા આલેખ પર દોરવા માટે તો કે ખ્યાલ જ છે કઈ રીતે x બરાબર જો 3 રેખા હોય તો બધા એનો x એમ સરખો આવે y એમ બદલાવતો રહે. મતલબ કે અહીંયા જો 3,0 3,2 3,4 y એમ ભલે બદલાતો રહે અને x બરાબર રેખા હોય કોને સમાંતર આવે તો કે y x ને સમાંતર આવે. તો કે અને ઇક્વાલિટી છે એટલે ઘાટી રેખા આપણે દોરી નાખી. કઈ રેખા થઈ આ તો કે x = 3. ક્લિયર? ઓકે, હવે જમણી બાજુ અંતર ડાબી બાજુનું અંતર કયું આવશે ચેક કરી કે 0,0 મૂકતા. હવે 0,0 આપેલ અસમતા x > 3 માં મૂકતા. તો કે મૂકો છે ને 0,0 તો કે 0 > 3 એક y એમ તો છે ને x ની જગ્યાએ 0 મૂક્યા તો એવું મળ્યું કે 0 > 3 જે અસત્ય છે કારણ કે 0 એ 3 કરતા મોટા ન હોઈ શકે. તો કે અસત્ય હોય તો કે 0,0 ને જો હજી બાજુનું સમતલ સમાવતું ન હોય એ આપણે શક્ય અવકલનો પ્રદેશ થશે. તો કે 0,0 ને ડાબી બાજુનો અર્થ સમાવે છે તો જમણી બાજુનો આપણે જોવા મતલબ કે આ રેખાથી આ સાઈડ. ક્લિયર? ઓકે, બીજું શું કીધું છે આપણે x > 0 અને y > 0. x > 0 તો કે આ રેખાથી આ સાઈડ આખો, y > 0 કે અહીંથી ઉપરનો ભાગ. પણ એની જરૂર જ નથી પડતી કારણ કે આ જે 3 રેખા આપેલી ને એના ઉપરથી આપણે જો આટલો ત્રિકોણ મળે. આ રેખાથી એમ કે આ સાઈડનો ભાગ બરોબર, અહીંથી કયો સાઈડ આ સાઈડનો ભાગ. આ રેખાથી તો કે આ સાઈડનો ભાગ, આ અસમતાથી એમ આ અસમતાથી તો કે આ ઉપરનો ભાગ. તો કે આ છેલ્લી અસમતા જો કદાચ બે અસમતા ન આપેલી હોત ને તોય આપણે કાંઈ જરૂર પડત નહીં. આવું ક્યારે પૂછાય? MCQમાં પૂછાય. જેમ કે આ 5 અસમતા આપેલી પછી એમ કીધું કે જો આમાંથી કઈ બે અસમતાઓ અથવા કઈ અસમતાઓ ન હોય તો પણ આપણા જવાબમાં કાંઈ પણ હોય કાંઈ ફેર પડે નહીં. તો કે જો જે છેલ્લી બે અસમતા આપેલી આપી છે કે x > 0 અને y > 0 જે અસમતા હોય કે ન હોય આના માટે કાંઈ ફેર પડતો નથી. કે બાકીનો જે શક્ય ઉકેલનો પ્રદેશ હતો એ રંગીન ભાગ વડે દર્શાવી દીધો. તો એ આપણે લખી નાખશું કે x > 0 અને y > 0. હવે x > 0 અને y > 0 અસમતાઓનું આલેખ પર નિરૂપણ કરીશું. નિરૂપણ કરવાથી આપણે કેટલો શક્ય ઉકેલનો પ્રદેશ મળ્યો તો કે આપેલી બધી અસમતાઓ વડે ઘેરાતો પ્રદેશ કેટલો છે તો કે આ અસમતાથી આપણે મળ્યું હતું કઈ સાઈડ આ સાઈડ, આ અસમતાથી નીચેનો પ્રદેશ, આથી નીચેનો પ્રદેશ અને આ અસમતાથી ઉપરનો પ્રદેશ. ત્રણે ત્રણ અસમતા અને આ બે અસમતા છે તો એનું જો કે કામ નથી કારણ કે આ x > 3 આનું કામ પતાવી દે છે. અહીંથી અહીં ઉપરનું આવે છે આટલામાં આવે છે બરાબર. તો કે આપેલી અસમતાઓ વડે શક્ય ઉકેલનો પ્રદેશ કે અહીંયા આપેલ અસમતાઓ વડે આવૃત શક્ય ઉકેલનો પ્રદેશ આલેખ પર આકૃતિનો આલેખ પર રંગીન ભાગ વડે દર્શાવેલ. ઓહો સોરી એ જરી કેમ ખબર નહીં, એક જ મિનિટ કાઢી નાખી કંઈક ક્લિક થવાને કારણે રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ? ઓકે, તો આમાં કાંઈ ડાઉટ? પહેલાં શું કર્યું? પહેલાં પહેલી અસમતા પછી બીજી અસમતા. બીજી અસમતામાં જ ખાસ એક જોવાનું છે. આ જ એક તમારે ઘણીવાર જે બધાને કોઈને કાંઈ ભૂલ પડતી હોય તો આમાં પડી શકે કે y > 2x છે ને તો એ અસમતા કે આલેખ ઉપર કઈ રીતે દર્શાવી. તો કાંઈ નહીં મૂંઝાવાનું, પહેલાં ઇક્વાલિટી કરો. જો આપણે કરી જો ઇક્વાલિટી કરીને એક બિંદુ તો લઈ જ લેવાનું 0,0 તો y એમ 0 મળશે.
તો એક મળી ગયું. બીજું બિંદુ મેળવવા માટે આપણે કોઈ પણ 0,0 કામ નહીં કરે. ym 0 મૂકશું તો xm 0 જ મળશે. બીજું બિંદુ મેળવવું હોય ત્યારે કોઈ પણ એક આર્બિટરી પોઈન્ટ લઈ લેવાનો, તમને જે ઈચ્છા પડે. બરોબર, આપણે 2 લીધો તો y મને 4 મળ્યો, તો 2,4. બસ પેલા એ બે બિંદુને આપણે મૂકી દીધા. 0,0 2,4 બંને બિંદુમાંથી પસાર થતી લાઈન દોરી નાખવાની. પછી ઘણાને વળી પાછો પ્રોબ્લેમ થાય કે સાહેબ હવે કઈ રીતે આમાં ચેક કરું, બાકી બધામાં 0,0 મૂકતા આમાં શું કરવાનું. આમાં મૂંઝાવાને કીધું કે એક્સ અક્ષ આપણે જે કાંઈ પણ મળ્યું, બરોબર, તો કે અહીંયા આપણે ખબર છે કે અહીંયા જો 2,4 અહીંયા આવે છે 2,4, તો એક્સયામીની જ રાખો, જેથી કન્ફ્યુઝન નહીં થવાનું કરવાનું. આપણે એક્સયામીની જ રાખો. વાય એમ 4 હતો તો 4 કરતાં મોટું કોઈ પણ લેશો તો એ ઉપરના અતલમાં આવશે. બરોબર, આપણે જે સાબિતી કઈ રીતે ઓલ પી આલ્ફા બીટા વાળું તો ખ્યાલ છે. તો કે એક્સયામીની જ રાખો, વાય એમ કરી નાખો, બટ વધારી દો. વધારી દેશો તો એ ઉપરના અતલનું બિંદુ થશે. ઉપરનું અતલનું જે કાંઈ પણ બિંદુ તમને ઈચ્છા પડે એ લઈ લો, લઈને મૂકી દો અસમતામાં. અસમતામાં મૂકવાથી જો અસમતા સાચી તો એ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ, અને જો અસમતા ખોટી તો એના સિવાયનો વિરુદ્ધ હોય એ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ થશે. તો કમ્પ્લીટ. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આ સ્વાધ્યાય 6.3ના બે વધેલા છે, બરોબર, 14 અને 15 એક્ઝામ્પલ એ ગણીશું. ઓકે, થેન્ક યુ.